તો ભારત પાકિસ્તાન વચ્ચે યુદ્ધની પરિસ્થિતિને લઈને બનાસકાંઠાના સરહદી વિસ્તારના ગામડાઓના લોકોને સાવચેત રહેવા અપીલ કરાઈ છે। ત્યારે આપાતકાલીન સ્થિતિને પહોંચી વળવા બનાસકાંઠા જિલ્લા પાલનપુરમાં આવેલા કલેક્ટર કચેરીએ જિલ્લાનો કંટ્રોલ રૂમ શરૂ કરાયો છે। આ કંટ્રોલ રૂમમાં એક મામલતદાર સહિત ડિઝાસ્ટર મેનેજમેન્ટના અધિકારીઓ અને કર્મચારીઓ 24 કલાક ફરજ બજાવી રહ્યા છે। જિલ્લાના કંટ્રોલ રૂમમાંથી ટેસ્ટ મોનિટરિંગ ટીમ અને રાજ્ય સરકાર સાથે સંપર્ક કરવા માટે એક હોટલાઇન સેટેલાઇટ ફોન તેમજ લેન્ડલાઇન ફોનનો પણ ઉપયોગ કરાઈ રહ્યો છે। કોઈ પરિસ્થિતિ વચ્ચે અધિકારીઓ અને તંત્ર સુધી માહિતી પહોંચાડવા માટેની તમામ સુવિધાઓ કંટ્રોલ રૂમમાં ઊભી કરાઈ છે। તો કંટ્રોલ રૂમ ઊભો કરાયો છે। ભારત પાકિસ્તાન વચ્ચેના તણાવને લઈને પાલનપુરમાં કંટ્રોલ રૂમ શરૂ થયો છે। તો આ વિશે જ વધુ માહિતી માટે જોડાઈ ગયા છે બનાસકાંઠાથી સંવાદદાતા ધ્રુવ। પાલનપુરમાં કંટ્રોલ રૂમ શરૂ કરાયો છે, શું વિગતો મળી રહી છે? ચોક્કસથી જણાવી દઉં જે રીતે ભારત પાકિસ્તાન વચ્ચે યુદ્ધની જે તણાવ પરિસ્થિતિ છે એ વચ્ચે બનાસકાંઠા જિલ્લાના સરહદી વિસ્તારોના એલર્ટ પણ આપવામાં આવ્યું છે। જોકે જે રીતે એલર્ટ આપ્યા બાદ જે રીતે બનાસકાંઠા જિલ્લાના મુખ્ય મથક પાલનપુર ખાતે જિલ્લાનું કંટ્રોલ રૂમ ઊભું કરવાયું છે। જિલ્લાના કંટ્રોલ રૂમના અંદર જે રીતે એક મામલેદાર છે, ડિઝાસ્ટર ઓફિસરો પણ છે। જોકે જે જિલ્લા કલેક્ટર છે તેઓ પણ જો સરહદી વિસ્તારના જે લોકો છે અથવા તો એ વિસ્તારના જે પોલીસ વિભાગના અધિકારીઓ છે તેઓને જો સૂચના આપવી હોય તો એ કંટ્રોલ રૂમના માધ્યમથી ડિઝાસ્ટર ઓફિસ ખાતે જઈ અને સૂચના ડાયરેક્ટ જે રીતે સેટેલાઇટ ફોન છે, લેન્ડલાઇન ફોન છે તેના આધારે આપતા હોય છે। જોકે આપાતકાલીન પરિસ્થિતિમાં તંત્ર પહોંચી વળવા માટે જિલ્લાનું મુખ્ય મથક પાલનપુર છે તેના અંદર જિલ્લાનું કંટ્રોલ રૂમ ઊભું કરાયું છે। જે રીતે હાલ કંટ્રોલ રૂમ ઊભું કરાયું છે, સૂચનાની આપ-લે થઈ રહી છે। જરૂરી જે સૂચના હોય છે, માહિતી હોય છે, કંટ્રોલ રૂમના માધ્યમથી સીધી જે સ્થાનિક જે સરહદી વિસ્તારના જે લોકો છે તેઓ સુધી પહોંચાડવામાં આવી રહી છે। આ કંટ્રોલ રૂમનો ઉદ્દેશ્ય એક જ છે કે લોકો સુધી ત્વરિત માહિતી પહોંચે, ત્યાંની સ્થિતિ આપણે સતત અપડેટમાં રહીએ અને જો આપાતકાલીન પરિસ્થિતિમાં કોઈ પણ મદદ જોતી હોય તો કંટ્રોલ રૂમના માધ્યમથી જાણ થઈ જાય અને તે બાદ ઉપરની લેવલ સુધી આ સૂચનાઓ પહોંચાડવામાં આવતી હોય ને તે બાદ નિર્ણય લેવામાં આવતો હોય છે। ત્યારે હાલ તો જિલ્લા ખાતના મુખ્ય મથક પાલનપુર ખાતે જે કંટ્રોલ રૂમ ઊભું કરાયું છે તેને લઈને તંત્ર પણ એલર્ટ બન્યું છે તેવું લાગી રહ્યું છે। જીકરી જી ધ્રુવ, જે રીતે કંટ્રોલ રૂમ શરૂ કરાયો છે ત્યારે કંટ્રોલ રૂમમાં કેટલી ટીમો કાર્યરત રહેશે અને કઈ કઈ પરિસ્થિતિમાંથી ટ્રેન્ડ છે? તમને જણાવી દઉં કે કારણ કે જે રીતે બનાસકાંઠા જિલ્લાનો સરહદી વિસ્તાર છે, પાકિસ્તાન જે અડીને આવેલો જિલ્લો હોવાથી અહીંયા જે કંટ્રોલ રૂમ જિલ્લાનું પાલનપુર ખાતે ઊભું કરાયું છે। અહીંયા જે ઇન્ચાર્જ મામલેદાર છે અને જે ડિઝાસ્ટર ઓફિસરો છે તેઓ પણ સતત અપડેટ રહી રહ્યા છે। કારણ કે સરહદી વિસ્તારના જે એલર્ટ આપવામાં આવ્યું છે, કારણ કે જે રીતે સતત પાકિસ્તાન તરફથી જે ડ્રોન છે અને મિસાઇલો મારફતે હુમલો થઈ રહ્યો છે, સરહદી વિસ્તારો ભુજ હોય કચ્છ વિસ્તારના હુમલો થઈ રહ્યો છે, તેને લઈને બનાસકાંઠા જિલ્લાના સરહદી વિસ્તારોમાં પણ એલર્ટ છે અને આ કારણોસર જે રીતે કંટ્રોલ રૂમ ઊભું કરાયું છે, આ કંટ્રોલ રૂમ ઊભું કરવાનો ઉદ્દેશ્ય એકમાત્ર એ જ છે કે જે સરહદી વિસ્તારના જે લોકો છે અથવા તો ત્યાંની જે પરિસ્થિતિ છે ત્યાંથી સતત અપડેટ લેવામાં આવી રહ્યું છે। જો જરૂરી સૂચના જો આપવી હોય તો કંટ્રોલ રૂમના માધ્યમથી જિલ્લા કલેક્ટર ખુદ ત્યાં પહોંચે છે અને ત્યાંથી જે જરૂરી સૂચના હોય છે, જરૂરી જે માહિતી હોય છે અથવા તો જે બ્લેકઆઉટની માહિતી હોય છે, બ્લેકઆઉટ આપવું નહીં આપવું, ત્યાં આ પ્રકારની જે પણ અપડેટ હોય છે ત્યાં કંટ્રોલ રૂમના માધ્યમથી જિલ્લા કલેક્ટર ખુદ ત્યાં પહોંચી અને આપતા હોય છે અને આની જે સૂચના મળ્યા બાદ અહીંથી સતત કાર્યવાહી કરવામાં આવતી હોય છે, ત્વરિત કાર્યવાહી થતી હોય છે। બ્લેકઆઉટ પણ આપવાનું હોય છે, જિલ્લા કલેક્ટર ત્યાં પહોંચી અને બ્લેકઆઉટની માહિતી આપતા હોય છે કે આ વિસ્તારોને બ્લેકઆઉટ જરૂરી છે, આપવું પડશે અને તે બાદ સેટેલાઇટ અને જે આ લેન્ડલાઇનની માધ્યમથી જિલ્લા કલેક્ટર પહોંચી અને તે જરૂરી સૂચના હોય છે તેની આપ-લે કરતા હોય છે। આપાતકાલિક જે કંટ્રોલ ઊભું કરાયું છે એનો ઉદ્દેશ્ય માત્ર એક જ છે કે જે લોકો છે તેને ત્વરિત માહિતી પહોંચે ને ત્યાંની જે પરિસ્થિતિ છે તેનો તાગ મેળવી શકાય। જી ધ્રુવ, જે રીતે બનાસકાંઠાની વાત કરીએ તો સરહદીય ગામડાઓ પણ આવેલા છે, ત્યાંની ગ્રામ પંચાયતોનો શું સીધો સંપર્ક આ કંટ્રોલ રૂમ સાથે થઈ શકશે ખરો? હા જી ચોક્કસ છે। હા, આ કંટ્રોલ રૂમના જે ઉદ્દેશ્ય છે અને જે ઊભું કરાયું છે તેના ગ્રામ પંચાયતના જે સરપંચો છે, વહીવટદારો છે તેઓ સાથે સીધો સંપર્ક થઈ શકે છે। જે મહત્વની વાત કરવામાં આવે છે, જે ગ્રામ પંચાયતના સરપંચોને ગાડીના નંબર પણ લઈ લેવામાં આવે છે, આગેવાનો જે ગામના આગેવાનો માનવામાં આવે છે તેઓના નંબર પણ લેવામાં આવે છે અને જે આ કંટ્રોલ રૂમના માધ્યમથી તેઓ સુધી પણ સીધો સંપર્ક થઈ શકે, પોતાના ગામ વિસ્તારના અંદર તેઓ પહોંચે અને લોકોને સૂચન કરે કે આ પ્રકારની જે ઉપરથી સૂચના આવી છે ને તે બાદ સૂચના મળ્યા બાદ આ પ્રકારની કાર્યવાહી થતી હોય છે। ત્યારે હાલ તો જિલ્લાના જે કંટ્રોલ રૂમ ઊભું કરાયું છે તેને લઈને એલર્ટ અને તે બાદની જે આપાતકાલીન જે પરિસ્થિતિનું નિર્માણ થતું હોય છે તો એથી સૂચનાની આપ-લે થઈ શકે છે। જી શું મહિલા, બાળકો માટે અને વૃદ્ધો માટે કોઈ વિશેષ વ્યવસ્થાઓ કંટ્રોલ રૂમ થકી મળી શકશે ખરી?
જો એવું કોઈ પણ પ્રકારની પરિસ્થિતિનું નિર્માણ થાય છે તો કંટ્રોલ રૂમના માધ્યમથી તરત સૂચન થતું હોય છે, ઉપલી અધિકારી સુધી સૂચન થતું હોય છે અને એ સૂચન બાદ ગાંધીનગર સુધી પણ આ જે માહિતી હોય છે તે પહોંચાડવામાં આવતી હોય છે, ત્યાંથી ડાયરેક્ટ નિર્ણય લેવામાં આવતો હોય છે. જો આ પ્રકારની પરિસ્થિતિનું નિર્માણ કોઈ પ્રકારની થતું હોય છે તો મહિલાઓ અને બાળકોને પણ આ જે આપતકાલીન જે સુવિધા છે તેના આધારે તે લોકોને જો મુશ્કેલીનો સમય આવે અથવા તો જો કોઈ યુદ્ધની પરિસ્થિતિનું નિર્માણ થાય છે તો તે લોકોને સ્થળાંતર પણ કરવામાં આવી શકે છે. જો કે આ પ્રકારની હજી સુધી યુદ્ધની પરિસ્થિતિનું નિર્માણ થયું નથી, પણ આ હેમતાન વર્તાઈ રહ્યા છે કારણ કે પાકિસ્તાન સતત આ પ્રકારની જે અલસંચાઈ કરી રહ્યું છે અને જેના કારણે આ કંટ્રોલ રૂમ ઊભું કરવામાં આવ્યું છે. જો કે હાલ તો બનાસકાંઠા જિલ્લા જે મુખ્ય મથક છે પાલનપુર ખાતે જે કંટ્રોલ રૂમ ઊભું કરાયું છે તેને લઈને વહીવટી તંત્ર એલર્ટ છે અને જે લોકોને તે સૂચન પણ આ માધ્યમથી આપવામાં આવી રહ્યું છે. જી આભાર ધ્રુવ સમગ્ર માહિતી આપવા માટે.